એવું છે જેવું થઈ ગયું પણ વરસાદ ન થાય. વરસાદ આવે તમારે સાક્ષીબેન ને નાવાનું છે કા સાક્ષી? વરસાદ આવે ને તો કેટલી મજા જવા એટલે આપણે સોરા બની ગઈ જવા આ સોરા ઢાંકડું. મિત્રો જય માતાજી, અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ હશો. તો આજે ગાંધી જયંતિ છે, તો બધા મિત્રોને અમારા ફેમિલી તરફથી બધા મિત્રોને ગાંધી જયંતિની હાર્દિક શુભકામના. તો સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે અને આજે કાલે આપણે નવરાત્રિ બેસે છે, તો એડવાન્સમાં બધા મિત્રોને હેપી નવરાત્રિ. અને આપણે બધું ઘરકામ કરવાનું છે, મંદિરની સાફ સફાઈ કરવાની છે, તો નવરાત્રિની સાફ સફાઈ કરીશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારા પ્રિયલ બેન જેવો જાગી ગયા છે ને રમે છે કા પ્રિયલ? હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સવારમાં 9 વાગી ગયા છે, ચા પાણી પી લીધા છે. સવારમાં જો અમારા પ્રિયલ બેન હોઈ ગયા છે અને મમ્મી જો ઘરકામ કરે છે. અને અમારા પ્રિયલ બેન જો અહીંયા સૂતા છે. અત્યારમાં જાગીને પાછા હોઈ ગયા પ્રિયલ બેન. વેલી જાગીને વેલી હોઈ જાય. અમારા સોનાક્ષી બેન જો મોબાઈલ જોવે છે ને મમ્મીનો. એ મજા આવે છે. સોનાક્ષી મોબાઈલ જોવે છે. અને મમ્મી જો હવારમાં કચરા પોતા કરે છે. હા, પોતું મારું છું. હાલો બધા પોતું મરાવા. હા હાલો બધા મિત્રો પોતું મરાવા એમ કે છે. હા, બીજું હું કામ કરતા હોય કામ જ કેવું પડે ને. હાલો જો આપણે એકવાર ચા પાણી પી લીધા છે, હવે બીજી વાર બનાવવાના છે. બીજી વાર ચા પાણી બનાવવાના છે. અમે 10 વાગી જાય ને એટલે પોતા થઈ જાય ને એટલે બીજી વાર ચા બનાવો. હા, હું ઘરે હોઉં એટલે અમારે ચા પાણી ચાલુ જ હોય, ચા વધારે ચાલુ હોય. હા, રોંઢે બનાય છે, ફરી પાછા હાવ હાંજના બનાય છે. એમ ચા અમારે પીવાનું ચાલુ હોય. અમે બધા માણસ થઈ ગયા. હાલો મિત્રો, તો ચા પાણી પીને આપણે માતાજીની નવરાત્રિ આવે છે. કાલે નવરાત્રિ છે એટલે મંદિરની સાફ સફાઈ કરવાની છે. તો મંદિર બધું બહાર કાઢશું અને સાફ સફાઈ કરશું. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે મંદિર આજે નીચે ઉતારી લીધું છે અને કાલે પેલું નોરતું છે એટલે મંદિરની હું આજે સાફ સફાઈ કરી નાખવાની છું. મંદિરની અંદર જો મેં કેવું મસ્ત પોસ્ટર લગાડી દીધું છે અને મંદિરની મારે હજી સફાઈ કરવાની છે. અને આ ખાનું છે, ખાનામાં બધી સરસ મજાની વસ્તુ રહી જાય એવું છે. અને આપણે પેલા મંદિરની સફાઈ કરી નાખી. મંદિરને રૂમ એક ને રહ્યો ને એટલે બહુ થઈ જાય થોડીક ચીકાઈશ વાળું, એટલે મેં નીચે ઉતારી લીધું છે. અને હવે મંદિરની સફાઈ કરવાની છે. આપણે મંદિરની સફાઈ કરી નાખી પછી તમને મળી. હાલો મિત્રો, તો હું મંદિરને સાફ કરી નાખું. અને અહીંયા હે ને બધું બહુ શીકાશ વાળું થઈ ગયું છે એટલે ભીનું પોતું મારવું પડશે. પેલા તો મંદિરની સફાઈ કરી નાખું મસ્તની. બહુ ઓલું થઈ ગયું કા. ગણેશ ચોથ હતી ત્યારે સફાઈ કરી હતી, વળી પાછું આજ કરે કા. પણ ઓલું થઈ જાય છે મંદિર લાકડાનું છે અને ઓલું બધું ડિઝાઇન વાળું વધારે છે ને, શીકાઈશ વાળું બહુ થઈ જાય પછી આવું જાતું નથી. હાલો મિત્રો, તો જો બેની મમ્મી મંદિર સાફ કરે છે. મંદિર સાફ કરી નાખી કમ્પ્લીટ. હા, સોનાક્ષી બેન જો હોતા છે, એ હોઈ જશે ને એટલે કામ થાય છે ને કામ ન થાય. મંદિરને પેલા કામ કરે છે. મંદિરને ટીંગાડી દઉં ને પછી પાછું સરખો કરું. મંદિર જો ટીંગાડે છે.
ગ્લાસ વહી ગયો. ગ્લાસ દેખાડો. હાલો મિત્ર, જો ગરમી છે એટલે સોડા પીવા સોડા લાવ્યા છે સાક્ષી કેમ પીવે ઈ જો. અમારે સાક્ષી બેન જો મેંગો સોડા લીધી છે. કા સાક્ષી? હાલો બધા મિત્ર સોડા પીવા કે હાલો, જેને કાળી સોડા ભાવતી કાળી સોડા પીવા. હાલો બધા મિત્ર સોડા પીવા. જો ઢીંગણ મમ્મી સોડા ભરી છે અને અમારે સોનાક્ષી બેન આ ગ્લાસમાં નાખી દે. સાક્ષી આ ગ્લાસમાં નાખી દે. મારે શૂટિંગ ઉતારવાનું છે. એવું છે. વરસાદ જેવું થઈ ગયું પણ વરસાદ નથી આવતો. વરસાદ આવે તમારે સાક્ષી બેન ને નાવાનું છે. કા સાક્ષી? વરસાદ આવે ને તો કેટલી મજા જવા. એટલે આપણે સોરા બની ગઈ જવા. આ સોરાને ઢાંકડું. લાવવાનું રાખું. હાલો, હાલો બધા મિત્ર સોડા પીવા. બિયર બિયર એક કાળી બિયર છે બિયર. છે કાળી છે. તમે ન પીવે તો કાંઈ નહીં, હું પી લઈશ પછી નિરાશ. હું પીવું છું, સાક્ષી પીવે છે અને સાક્ષીની મમ્મી પીવે છે. કા હા, આપણે યારે સાક્ષી બેન જો નખરા કરે. સોનાક્ષી બેન સુઈ ગયા છે. જો હું ફૂલડા બતાવું. મિત્ર મસ્તીનો અહીંયા મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટના મોટા મોટા પાન થઈ ગયા છે. અહીંથી આવી રીતના ઉપર છે અને અહીંથી અહીંયા મસ્તીના છે. આવી રીતના છે. અહીંયા મની પ્લાન્ટ હે ને, મની પ્લાન્ટ જ કહેવાય ને. મની એટલે પૈસા. પૈસાનું ઝાડવું આવેલું છે પણ પૈસા નથી આવતા. આવશે એટલે હું તમને કહીશ. બધા મિત્રો આવી જાજો પૈસા લેવા ને. હાલો મિત્ર, જો આપણે મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે. કાલે નવરાત્રિ છે, માતાજીની નવદુર્ગાની નવરાત્રિ છે એટલે આપણે આજે મંદિર સાફ સફાઈ કરી નાખ્યું છે. કેવું મંદિર સાફ કર્યું છે મિત્ર કહેજો. જાવ સરસ મજાનું સાક્ષી મમ્મી મંદિર સાફ કર્યું છે. અંદર પણ મસ્તીના મંદિરને સુગ્યું મેકી છે માતાજીની. અને બધા મિત્રોને એડવાન્સમાં હેપી નવરાત્રિ. કાલથી હેપી નવરાત્રિ શરૂ થાય છે. મિત્રો જો આપણે મંદિરની સાફ સફાઈ કરી નાખી છે. ઢીંગણ મમ્મીએ સાફ સફાઈ મસ્તીની કરી નાખી. આપણે માતાજીની સિરીઝ પણ લાવવાની છે તો સિરીઝની બધું આપણે નવેસરથી સવારમાં પહેલાં નોરતે પૂજા પાઠ કરીશું અને સિરીઝ ગોઠવશું અને માતાજીના દીવા ધૂપ કરીશું. તો સરસ મજાનું મંદિર ગોઠવશું આપણે. અત્યારે એટલી સફાઈ કરી છે અને આ વિડીયો અહીં પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.